હોકીનો જાદુગર અર્જુન। ગામના એક ખૂણે જ્યાં સૂર્યના કિરણો ધીમે ધીમે જમીનને સ્પર્શતા હતા, ત્યાં એક નાનો છોકરો અર્જુન પોતાની લાકડી અને ફાટેલા બોલ સાથે ઊભો હતો। તેના મનમાં મોટા સપના હતા। દિવસ હોય કે રાત, અર્જુન હંમેશા પ્રેક્ટિસ કરતો। જ્યારે અંધારું થઈ જતું ત્યારે તે ચાંદનીના અજવાળામાં રમતો, જાણે કે આખું મેદાન તેનું પોતાનું જ હોય। એક દિવસ ગામના વડીલ અને ભૂતપૂર્વ હોકી ખેલાડી કોચ રવિએ અર્જુનને રમતા જોયો। અર્જુનની મહેનત અને લગન જોઈને કોચ રવિ પ્રભાવિત થયા। કોચ રવિએ અર્જુનને પોતાની પાસે બોલાવ્યો। બેટા, તારામાં ઘણી પ્રતિભા છે। જો તું મહેનત કરતો રહીશ તો એક દિવસ તું મોટો ખેલાડી બનીશ, તેમણે કહ્યું। અને પછી તેમણે અર્જુનને તાલીમ આપવાનું શરૂ કર્યું। વર્ષો વીતતા ગયા। અર્જુન તેની કોચિંગ હેઠળ વધુ મજબૂત બન્યો। તેની લાકડી જાણે જાદુઈ હતી, બોલ તેના નિયંત્રણમાં રહેતો। ગામની નાની મેચોમાં તે બધાને આશ્ચર્યચકિત કરતો। એક દિવસ શહેરની એક મોટી ટીમ તરફથી તેને રમવા માટે આમંત્રણ મળ્યું। અર્જુન માટે આ એક મોટી તક હતી। તેણે કોચ રવિના આશીર્વાદ લીધા અને શહેર તરફ પ્રયાણ કર્યું। શહેરમાં પણ અર્જુને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો। રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શનથી બધા દંગ રહી ગયા। લોકો તેને હોકીનો જાદુગર કહેવા લાગ્યા। એક ફાઇનલ મેચમાં અર્જુન એક ખૂબ જ મજબૂત ટીમ સામે રમતો હતો। મેચ ખૂબ જ રોમાંચક હતી। જ્યારે તેને મુશ્કેલી પડી ત્યારે તેને કોચ રવિના શબ્દો યાદ આવ્યા, ક્યારેય હાર ન માનવી બેટા। તેણે ઊંડો શ્વાસ લીધો અને ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું। એક અદ્ભુત ચાલ સાથે તેણે બોલને ગોલપોસ્ટ તરફ ધકેલ્યો। ગોલ! આખા સ્ટેડિયમમાં ખુશીની લહેર દોડી ગઈ। અર્જુન એક રાષ્ટ્રીય હીરો બની ગયો। તેણે ક્યારેય પોતાના ગામને અને કોચ રવિને ભૂલ્યા નહીં। તેની કહાણી બધાને પ્રેરણા આપતી રહી કે મહેનત અને લગનથી કંઈ પણ શક્ય છે।